મારું નામ ઉદયકુમાર મોહનલાલ ઠુંબર, ગામ કેશોદ, મારી ઉંમર 50 વર્ષ, મારો મોબાઈલ નંબર 8140099190। હું મારો તમને અભિપ્રાય આપું કે મને 2018માં હાર્ટ એટેક આવી ગયેલો। ત્યારે હું 5 દિવસ ભૂત સાહેબને ત્યાં દાખલ થયો હતો। પછી મને એણે કીધું કે એન્જિયોગ્રાફી કરાવવી પડશે। એટલે એન્જિયોગ્રાફી કરાવવા માટે હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં રાજકોટ ગયો। ત્યાં એન્જિયોગ્રાફી થયા બાદ ડોક્ટરોએ કીધું કે તમારે બાયપાસ ફરજિયાત છે। એટલે મેં 5 નળી બ્લોક હોવાથી બાયપાસ 2018માં નવેમ્બર મહિનામાં રાજકોટ કરાવ્યું અને બાયપાસ કરાવ્યું। પછી મને ડોક્ટરોએ કીધું કે તમે હવે રેગ્યુલર યુનિકેર હોસ્પિટલમાં રાજકોટ મેં બાયપાસ કરાવ્યું। પછી મને કે તમે રેગ્યુલર દવાઓ અને પરેજી પાડો એટલે હવે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં રહે। તો હું પરેજી પર રેગ્યુલર પાડતો અને દવાઓ પર રેગ્યુલર ખાતો અને ચેકઅપ પણ ટાઈમ ટુ ટાઈમ કરાવતો। છતાં પણ મને 2023માં પાછો એટેક આવ્યો। એન્જિયોગ્રાફી કરાવવા ગયો તો ત્યારે મને ડોક્ટરે કીધું કે 2 સ્ટેન બેસાડવા પડશે। એટલે 2 સ્ટેન બેસાડ્યા। સ્ટેન બેસાડ્યા પછી મને એને દવાઓ આપી કે તમારે રેગ્યુલર દવાઓ ખાવી જ પડશે જીવો ત્યાં સુધી, અને રેગ્યુલર ચેકઅપ કરાવવું જોશે। એટલે એ બધું કરાવતા મારો વજન પણ વધવા માંડ્યો અને મને શરીરમાં એકદમ બેચેની ને સુસ્તી જેવું રહેવા માંડ્યું। પછી મારી ઘરે મારા મિત્ર આવ્યા, મને કે કેમ હાવ આવું થઈ ગયું અને કેમ કે હાવ? મેં કીધું ભાઈ આમાં સ્ટેન્ડ બેહાડી એવો દવાઓ ચાલુ છે પણ હજી આમ શરીરમાં જોઈએ એવી સ્ફૂર્તિ નથી રહેતી। તો મને એને ભલામણ કરી કે અહીંયા કે ડોક્ટર મધુબેન પટેલ છે એની હું સારવાર લઉં છું ને એનાથી મને બહુ સારું થઈ ગયું અને મારે તો બધી મેડિકલની દવાઓ પણ નીકળી ગઈ, બંધ થઈ ગઈ। ડાયાબિટીસ હતું, બીપી હતું, તો મારી પણ બધી દવાઓ બંધ થઈ ગઈ છે। તો તું પણ એમને બતાવી જો તો ત્યાં તને શું છે એ ખ્યાલ આવે। પછી હું મારી ફાઇલ લઈ અને ડોક્ટર મધુબેન પટેલની પાસે ગયો, એને બધી વાતચીત કરી તો એણે પણ મને સારવાર ચાલુ કરીને અઠવાડિયામાં મારી મેડિકલની બધી દવાઓ પણ બંધ કરાવી દીધી અને આજ મને 9-10 મહિના જેવું થઈ ગયું છે, એની સારવાર ચાલુ છે અને મને અત્યારે કોઈ પણ જાતની મેડિકલ દવા હું 9-10 મહિના થયા ખાતો નથી। અને મને હમણાં છેલ્લે ગયા વીકમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થઈ ગયો હતો, 80,000 કાઉન્ટ થઈ ગયા હતા, છતાં બેને કોઈ પણ જાતની મેડિકલ ગોળી કે કોઈ પણ લખ્યા વગર અને મને 2 લાખ કાઉન્ટ 3 દિવસમાં કરાવી દીધા। એની સારવાર એકદમ, અને મને અત્યારે કોઈ પણ જાતનો પેન, સાંધાનો દુખાવો કે કોઈ પણ છે નહીં ચિકનગુનિયાના હિસાબે। અને આજની તારીખમાં મારે 5-7-10 કિલોમીટર હાલવું હોય તો મને કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી, હાંફ ચડતો નથી, સીડી ગમે એટલા દાદરા ચડવા પડે તો પણ હું થાકતો નથી। હું જે પેલા મને એટેક આવ્યો 2018માં એની પેલા જે જીવન જીવતો હતો સ્વસ્થ અને તંદુરસ્ત, એવું જીવન મારું અત્યારે શરીર પણ સુડોળ કરી દીધું, મારું વજન પણ ઉતારી દીધું અને મારું જીવન પણ હું પેલા જે રીતે જીવતો એવું પાછું કરી દીધું। કોઈ પણ જાતની અત્યારે મને પરેજી નથી, કોઈ પણ જાતની મેડિકલ દવાઓ હું ખાવાની થતી નથી। અને હવે તો મધુબેને મને ત્યાં સુધી કીધું ડોક્ટરે કે મને પણ તમારે બતાવવા આવવાની જરૂર રહેતી નથી, મારી પણ દવાની તમારે કોઈ જરૂર છે નહીં, તમે હવે સ્વસ્થ અને તંદુરસ્ત થઈ ગયા। તમારા રિપોર્ટ તમે ગમે ત્યાં કરાવો તો બધા નોર્મલ જ આવે ને રિપોર્ટ પણ કરાવી લીધા, એમાં પણ મને હવે કોઈ પ્રોબ્લેમ આવતો નથી। તો મારી આપ બધાને એવી ભલામણ છે, આપને ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક હોય, બીપી હોય, નળી બ્લોકેજ આવતી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એકવાર આપ અવશ્ય ડોક્ટર મધુબેન પટેલની મુલાકાત લ્યો અને હું જેમ સ્વસ્થ થયો એમ આપ પણ સ્વસ્થ થાવ એવી આપ બધાને મારી ભલામણ છે। તો આપ જરૂર એકવાર મધુબેન પટેલને મુલાકાત લઈ અને આપના પ્રોબ્લેમ દૂર કરો।